તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરેલા હાર્દિક પટેલની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે। આ મામલે ચુકાદો સેશન્સ કોર્ટે 8મી માર્ચ પર અનામત રાખ્યો છે, જ્યારે અન્ય 3 ચિરાગ, કેતન અને દિનેશની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે। આજે રાજ્ય સરકાર દ્વારા હાર્દિકના જામીનનો વિરોધ કરતું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરી પાટીદાર અનામત આંદોલન સમિતિએ આંતરિક કાવતરું રચી સરકાર પ્રત્યે તિરસ્કાર પેદા થાય તેમ કરવાની કોશિશ કરી અને તંગદિલી ફેલાવી અને જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય પેદા કરવામાં આવ્યું હોવાની રજૂઆત કરી છે। આવા અનેક મુદ્દાઓને આવરી અને સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે હાર્દિકના વકીલે એફિડેવિટનો વિરોધ કરતી દલીલો કરી હતી। હાર્દિક પટેલની જામીન અરજીની આજે સુનાવણી કરવામાં આવી। મુખ્ય આર્ગ્યુમેન્ટ અમારી એ હતી કે પ્રોસિક્યુશનના કેસને જેમ છે તેમ વાંચવામાં આવે તો પણ પ્રોસિક્યુશન અમારા વિરુદ્ધ કે અમારી સ્પીચથી કે અમારા ઇન્ટરસેપ્શનથી 124A તથા 121A પ્રમાણે ગુનો બનતો હોય એવું કંઈ પ્રોસિક્યુશન ચાર્જશીટમાં લાવી શકેલ નથી। એ રીતના અમે બતાવવામાં આવ્યું છે કે ભાઈ એ જે આખો જે બનાવ બન્યો છે એનો મુખ્ય સૂત્રધાર એ છે, એ કાવતરામાં પહેલેથી સામેલ છે અને અગાઉ પણ નામદાર કોર્ટે એની જામીન અરજી મેરિટ્સ પર ડિસાઇડ કરેલી છે। એકલું ફક્ત ચાર્જશીટથી જે નવું ગ્રાઉન્ડ છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ રિજેક્ટ કરેલી છે અને એની જેલની કંડક્ટ જોતા આફ્ટર એરેસ્ટ એને જામીન નહીં આપવા જોઈએ।